નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો આજના વિડીયોમાં વાત કરીએ તો ડીએ મર્જર પગાર વધારાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી છે। તો દેશભરના કર્મચારીઓ પણ 8મા પગાર પંચ પહેલાં ડીએ મર્જર તેમના પગારમાં વધારાની અપેક્ષા રાખી રહ્યા છે, પરંતુ આ શક્ય બનશે કે નહીં તો સરકારે હવે પોતાનું વલણ છે તે સ્પષ્ટ કર્યું છે અને આ અંગે લેખિત જવાબ આપ્યો છે। તેમજ કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી સરકારના આ જવાબની રાહ જોઈ રહ્યા હતા। તો ચાલો જાણીએ કે સરકારને મૂળ પગારમાં મર્જ કરવા વિશે શું કહ્યું છે। તો દોસ્તો, વિડીયો વિગતવાર જોતા પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો એક તરફ જ્યાં 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જાન્યુઆરી 2025ના ડીએ 2025ની રાહ જોઈ રહ્યા છે, તે દરમિયાન ડીએને મૂળ પગારમાં મર્જ કરવા અંગે એક મોટું અપડેટ આવ્યું છે। તો હવે સરકારે મૂળભૂત પગારમાં ડીએ મર્જ કરવું કે નહીં તે અંગે લેખિતમાં જવાબ આપ્યો છે। તો તમને જણાવી દઈએ કે ઘણા સમયથી કર્મચારીઓ દ્વારા ડીએને મૂળ પગારમાં મર્જ કરવાની માંગ સતત કરવામાં આવી રહી છે। તો લાંબા સમય પછી કર્મચારીઓ આ અંગે સ્પષ્ટ ચિત્ર મેળવી શક્યા છે। તો ચાલો જાણીએ કે ડીએ મર્જર વિશે સરકારનું શું કહેવું છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો આટલા માટે ડીએ મર્જર વિશે ચર્ચાઓ થઈ ગઈ હતી। તો જ્યારે પણ મોંઘવારી ભથ્થું 50%થી ઉપર જાય છે ત્યારે કર્મચારીઓ તરફથી તેને મૂળ પગારમાં મર્જ કરવાની માંગણીઓ વધવા લાગે છે। તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને 53% મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે। તો આનાથી કર્મચારીઓને વધતી જતી મોંઘવારી વચ્ચે તેમના ખર્ચનું સરળતાથી સંચાલન કરવામાં મદદ મળે છે। તો જ્યારે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 50%થી વધુ થઈ જાય ત્યારે તેને મૂળ પગાર અને પેન્શન સાથે મર્જ કરવાનો નિયમ છે। આ કારણોસર હવે તેને મર્જ કરવા અંગે ચર્ચાઓ થઈ રહી છે। તો હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે શું સરકાર 8મા પગાર પંચનો અહેવાલ બહાર આવે તે પહેલાં તેના મૂળ પગાર કે પેન્શન સાથે મર્જ કરશે? તો આ અંગે સરકારે રાજ્યસભામાં એક સંસદ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો લેખિત જવાબ આપ્યો છે। તો સરકારે આ જવાબ આપ્યો છે। તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભાના સાંસદ દ્વારા ડીએ અને ડીઆર અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નનો લેખિત જવાબ આપ્યો છે। તો એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 8મા પગાર પંચ પહેલાં એટલે કે આ વર્ષ સુધી સરકાર પાસે મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે અથવા પેન્શનમાં મર્જ કરવાની કોઈ યોજના કે પ્રસ્તાવ નથી। તો તમને જણાવી દઈએ કે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ડીએ અને ડીઆરના દરો સરકાર દ્વારા વર્ષમાં 2 વાર સુધારવામાં આવે છે। તો પહેલો વધારો 1 જાન્યુઆરીથી 31 જૂન સુધી અને બીજો વધારો 1 જુલાઈથી 31 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યો છે। તો ડીએમાં વધારાના સમાચાર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા પર આધાર રાખે છે। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએડીઆરને મૂળ પગારથી અલગ રાખવામાં આવે છે। તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ પહેલેથી જ માહિતી આપી હતી કે ડીએ અને ડીઆરને મૂળ પગારથી અલગ રાખવામાં આવ્યા છે। તેમણે એમ પણ કહ્યું છે કે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી સામે લડવા માટે સક્ષમ બનાવવા માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત આપવામાં આવે છે। તો તમને જણાવી દઈએ કે ડીએ કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના શ્રમ બ્યુરો દ્વારા જારી કરવામાં આવે છે। ત્યારબાદ વાત કરીએ તો આ પગાર પંચમાં ડીએ આટલો બધો વધ્યો। તો 7મા પગાર પંચને લાગુ થયાને 9 વર્ષથી વધુ સમય થઈ ગયો છે। તે 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું। ત્યારથી ડીએમાં કુલ 15 વખત વધારો કરવામાં આવ્યો છે। તેમાં દર 6 મહિને એટલે કે વર્ષમાં 2 વાર વધારો થયો છે। તો કોરોના સમયગાળા દરમિયાન 3 ક્વાર્ટર માટે ડીએ બંધ કરવામાં આવ્યું હતું। તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના
કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીથી રાહત આપવા માટે ડીએ અને ડીઆરના દરોમાં સુધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ડીએ પર સરકારના પ્રતિભાવ પરથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે 8મું પગાર પંચના અમલીકરણ પહેલાં સરકારની ડીએને મૂળ પગાર અથવા પેન્શનમાં ભેળવવાની કોઈ યોજના નથી. તો આ અંતિમ નિર્ણય સરકારે લેવાનો છે. તો સરકાર આ મુદ્દા પર ક્યારે નિર્ણય લેશે તે જોવાનું બાકી છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.